तो चलो आज अपने नगर सुधा मटे दी हमारा बोली लो तो आप चाहते ये आते राजा और राजा मेरा
આયા રે ઢોલા ગોનુડાના તેરા વાજા ઘુઘરિયાળા ઢોલ મેલવાને આવો મયર જાવું શૈલેષભાઈ મહેરના તરફથી 1001 રૂપિયા આવે છે મારા વાલા જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લો ઘણો સમય થઈ ગયો છે મારો ગીગડો નથી દેખાતો પાણી લાવો ક્યાં છે શૈલેષભાઈ તમે આવ્યા તમે જોયો લોકો ક્યાંય નજરે નથી ચડ્યો નાનો આમ તો ટહુકો કરું એ દેવા રતન કાકા એ બોલાવે ગબલા મારાયા મોદે આવો બેટા મારી
પણ આમ આખી જગ્યા મેં કે અહીંયા ચાલવું છે તારે ત્યાં નથી જવું તો વાહ ત્યાં જ પણ અહીંયા ચાલવું પડે હાલો આવાર આવ્યો બજાર મોયા એ ટોળા વિંદો આવે એ બજાર મોયા એ ટોળા વિંદો આવે નકી આગ નો હાલો આવે ભલે 5,000 માં એકલો ભોગવો બજારમાં મોયા આવે ટોળા મોયા આવે કાકા નો મને જય ઠાકર જય દ્વારકાધીશ જય માતાજી તો હું કેતો તો પાણા વીણતો આવે નીકળા પગાવતો આવે ને એમ આવે તમે ક્યાં મગજ મત બેટા હજરો વાડીએ ગયો તો કાકા વાડીએ તો હું ફેર્યો પણ વાડીએ મને કઈ દેખાણો નહીં અરે કાકા વાડીએ જતો એટલે વાડીએ નતો તમે કઈ બાજુ જોયું હતું વાડી ક્યારે કોઈ કુંડી આડે નતું જોયું નહીં ત્યાં શું કરતો હતો ગાળા હાંડીઓ બનાવતો હતો એ પણ હાંડિયા લોડો તો છોતું કાકા લાકડી ચાલાકી નહીં પણ તું હાંડિયા લોડો ન છો કોણ આ તારી ડોહી ભૂખે ભાંભોડા નાખે છે નીલબીન નાખ્યું તું એમાં હું શું કરું તે નીલબીન નાખ્યું તું નાખી છે ક્યાં પૂછડે પોળો બાંધ્યો તો ઈ કેમ ખાય એ તો ખાવો ના તું ખાતો આકલ મઠાને આના તારા બાપે તને મોઢે ચડાવ્યો ને એટલો બધો એને નહીં તો બોલા ડીપી મે એને મોઢે ચડાવ્યો તો તું એમ નહીં માન તો તું ગાય ઘરમાં જા નહીં કાકા મારે જાવું છે મારા દોસ્તાના લગ્નમાં એટલે તમારે જ બધે જવાનું હોય આજમાંથી તું જઈ આય ને મારે 20 તારીખે રાજકોટ જવાનું 20 જવાનું મારો હમણાં મારે દવા ચાલુ નો ઓર્ડર તો ભાઈ મારા વાલા શૈલેષભાઈ ને ગાંધીનગર નીકળવાનું છે અહીંયા પધારે એનો ખૂબ ખૂબ આભાર તાળીઓ પાડો તાળીઓ કેમેરામેન જલ્દી મને જવાનું છે મારે જવાનું છે લગ્નમાં રાજકોટ એમાં દીકરો મોરકી જવાનું છે તને કહું એમ કરીને આટલા મારોમાં આ તો મારે મોડું થાય છે હા અને તું આજનો દીધા નહીં કાકા તો નહીં માન તો તારા આપણ બોલાવ આપણને બોલાવો આપણને બોલાવો ઉપર જઈને સાંભળે તો છે ને આ જાતો બોલાય એમને કાકા હું ન્યાય હાલું અન્યાય નો હાલું તમે સમજો મને કાકા થોડીક મારી ફિલિંગ ને તમે સમજો શું છે કે આ સીઝન આખી લગ્ન ની કેવી હાલે ઘણી હાલે હાલે ઘણા પૌણે તમારા દોસ્તાર પૌણે બેનપણીઓ પૌણે એ મને હરખ ન હોય હું ક્યાં ના પડું એટલે તને ઈ પેટનો દુખાવો છે ઈ મને પેટમાં દુખે છે કઈ નહીં લે ઘડી સાઈડમાં ઉભો રહે એટલે તારો દુખાવો હળવો કરી નાખો તમે આપણ બોલાવજો આપણ એટલે પણ મારે એને કેવું તો ખરો ને ઘરમાં મોટી આવશે બાપ હું તારો શું કે ઈ આ તો એને કેવું ને સાઈડમાં ઉભો રહી જાય હાલ 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 કે હો યાદ નાને રો નાવે મોઢે ના
આ તો સરળ દરાસો માણી દેજે અને ગરજનો ગિરનાર રે ગરજોને હાવો જ જળત રે અરે રે એના ન મનાને અમારો કાઠિયાવાડ એને ખબર છે યાદ ધર્મ ચલડે લાગે કેમ કરી જાવું એને પડશે ને
શું કામ હોય તારું? બોલ ને તો કામ બોલ. પણ તારે ઘરમાં થોડું કે ધ્યાન જવું છે. ધ્યાન ના જોયે, ઘરમાં ધ્યાન ન દેતો એવું તમને થોડું. હવે રેવા દે ને, ધ્યાન બહુ દેશો. બધા ગામના ચોરે છે ને બાબલાની આજે ટીવીના ઠૂઠા થાય છો. પટલાય મારો કરતો તો પટલાય કરવાની હોય ને ભાઈ. એ પણ ઓલા ઘેરા મારા બાપુજી આ છોકરાને કેટલો ચડાવી મોકલે ખબર છે? એમ છોકરા શું કર્યું? તમે તો ચડાવ્યો પણ છોકરાને ચડાવ્યો. તું એ છોકરાને ચડાવ્યો. છોકરાને હું છોડાવો કે તો ખરી. એને પૂછતો એને ક્યાં મોકલો તો? બેટા ક્યાં મોકલો છો તમે? એ બેટા ક્યાં મોકલો છો? તારા કાકા શું કહે છે? હા પા તમે આવ્યા? હા પપ્પા આવ્યા. અંધારા જો ભાઈ લાવો. અત્યારે તારા કાકા શું કહે છે એમ કહું છું. શું કે ઈ તો કીધા કરે. હું કે એમ કહું છું. શું કીધું કાકા? તો મેં તમને પૂછ્યું હતું આ તને મોઢું ચડાવ્યું એનું પરિણામ છે. મોઢે અપાઈ નથી ચડાવ્યું. તમે ચડાવ્યો છે. લપા રે યાર 24 કલાકના તું ધ્યાન ન દે. એટલે પણ મને એમ કહે છે કે હું વાડીએ જાઉં છું. અને વાડીનું નામ દે મતી પર કઈ ને કઈ નીકળી જાય. 10 દિવસ તો ઘરે એમ કહે છે હું કાકાને ઘરે જાઉં. એટલે પણ મારા ઘરે નથી આવ્યો. એટલે બેટા તું કાકાને ઘરે નથી ગયો? અરે એની હારે જો 24 કલાક 48 કલાક એની હારે પણ 10 દીધા હું મારા દોસ્તાના લગ્નમાં છું. આપા તારી હારો હારો છે. તમને મારી ઉપર તારી હારે લઈ લઈને ગાપે કીધું છે. તમને તમારા પેટ ઉપર ભરોસો તમારા ભાઈ ઉપર. ભરોસો હોય ને બેટા? હા યાર કોની ઉપર? એ મારા ભાઈ ઉપર હોય. થોડો ઈ વાતે આજે દીકરો તારો અને આ બાપ તારો. આપા ગીરી તને વાંધો હું છે તો કે ઈ તો મેં કીધું એને મેં ઘા સારો મોકલ્યો હતો. ગાયો ભૂખે ભમરડા મારે છે. તો મેં કીધું કે નીંદવી નાખ્યું તો કે પૂછડે પૂરો બાંધી પાણી ભાઈ તો કે ડોકે ડોલ બાંધી આમ થાય. એટલે બેટા આમ કામ કરશો? તમને નથી ખબર 2 દિવસ હું આડો હાલો છું. આડો તો અઠવાડિયાથી હાલશો. તે પણ પછી આમ જોવો પણ સીધો થયો તો તમે ના પાડી નાખો. તો હું સીધો જ છું. હું તો આમાં બધાને પૂછી લો કોણ વાંકું લાગે છે કે આમ હાલમાં કદાચ આ ટીકર બીકર આવ્યું હોય પીડ્યું બીડ્યું હોય ભટકાણું કેમ આડો હાથ જોવો ત્યાં થાંભલો છે. આપા કાંઈ ફેર પડે હાલમાં? કાંઈ નહીં. હાલે છે સીધો તો હાલે છે. હું કહી છે હા કેમ જોવા હા કેમ જોવા આ ક્યાં પાડી રહ્યો? ઉતરામાં એને દેખે ને એટલે જ મને એમ કે પગમાં કાકરા કેમ વળગે છે. હું જોતું એક ક્યાં પાડી રહ્યો તું? આકડે હવે ઉતરામાં જાય હવે ગોચું રહી ગયું. એવું છે. હા લાગે ગોચું થઈ ગયા. તને વાંધો હું છે? આપા હા. તમે થોડીક મારી મજબૂરી સમજો. હા સમજી છે તારી બેટા. આ લગ્નની સિઝન કેવી આવે હાલે જ છે. કેવા તમે લાડવા ખાવ કેવા કાકા લાડવા ખાવ. તમને કોઈ એમ ન થાય કે ગામને મારા નામ લાડવા ખવડાવું એમ આપણે ખવડાવવા જ છે. કીધી હે ગણપતિ બિહાડે કરી તા ખવડાવવા? ખવડાવવા તો આપણે. ભમરો કર્યો તમે તો. આપા હા એમ નહીં તો કે આમ લાડવા આમ લગ્ન ના કોઈ લગન હા, તમે લગન નતા કર્યા આપણે? સપનામાં કર્યા હતા ને. લગ્ન કીધી મને કરી જાતા તો લગન કર્યા વગર નો નતો થયો. આમ જુઓ હા. શોર્ટમાં આપણે હા મારું વહુ નાના તેડવા જવાનું છે. તારી હું હાણા તે હા, અને ત્યાં રહે હું તમને ધરણ ખાઈને ખાવા દે. હમણાં ફેર નથી બેટા. કોણ કોરા ભમી જા? પણ તમે ઓણું કરી કરીને આમ જુઓ થોડા આવા મળ્યા. થોડા આવી જાય બેટા, ગરમી ના હોય. આમ પૂછો મને આમ પૂછો તમે કોકને પૂછો શું પૂછે એ ભારતના હા ભાઈ છોકરોનો ગાડીમાં મોકલ હવે. છોકરું આમ જુઓ એ ભાઈ છોકરું યાર કીધું છે તું મેળામાં જાજે ઢીંગલી લેતા આવજો. એમ ના એ તો ઢીંગલીને હું કદી હું ઢીંગલી જેવડો છું. કોકને પૂછો તો તારે શું જોવે? વહુ જોવે વહુ. વહુ જવડો છો તું અત્યારે? ભાઈ જા આપા લો લાવી દે.
તને કહું અમે જઈ આવી હું આના તેડી આવી આમ જો આ તો મને એવું કઈ મને પણ નહોતું આપા ગાયું ગોંજરામાં મને ગોળિયા ભેગા થાય ને એટલે બધા મને ખીજી કોણ કીધું થોડાક નામ આવે થોડાક ના બોલ જો હું ભૂરો ભગો નંજીરો મિલ્યો એમ કે પછી મિલો હા બસ એ બધા મને ખીજવે એક એક રૂપાન છોકરો વાંટો રૂપાન હોય એવું કે હા બસ કોણ કે એમાં થઈ હોય ને વાંઢો નહીં કીધું હોય ને અને ઢાંઢો કીધું છે ને આ આવી નહીં કીધું વાંઢો તમારા કાનમાં મેલ છે મારા કાનમાં ચોખા છે કાન ભાઈ તને હું સંભળાવું હા ભાઈ બેટા તું વાડીએ જા અને તારી બહુ હારા કરી નાખી પણ એક કામ કર્યું આપણે તઈને જાય ને મેં કન્યા નો જોવાય તું ઘરે જા અમે તો બહુ હાથ તો ગાયું માં જા પણ મને કેમ ખબર કે તને આના ખેડવા જાવ તો ઢોંગ વાટવા હા તેરવા જ જઈ અને તારે ક્યાં ઉભું રહેવું ખબર આપણે ઓલો ઉકડો છે ને ઉકડાને માથે ઉભો રહેજો ત્યાં જ ઉભો રહો ને આપણે ક્યાં ધાબા વાળા હા બસ ઉકડાને માથે ઉભો રહેજો આમ જે ભાઈ આવે ને એટલે તને દેખાય ઓલી બિલ્ડિંગ માં તો ઉભો રહી જાય હા રેડી જાવે જા આવજા એમ નહીં તો ક્યાં બાપા હા હા મને એક શંકા છે આ બધું એવું શંકા તને હે નહીં જાય તમે પાકું આના પેડા જાવ તો પાક હા કેડો મારા કાકા છે ને હા એનું વળતી તો ગાડા નો દે ને પણ કા તારો હું જાય છે એમાં ગાડામાં તે હેતો આપણા બળદ નબળા ને ગાડું ઝાડ થાય હા નહીં બે આવડી જાતું કરે પાછો નો ચાલ તો તમે હા જાવ તું જાવ એટલે લાગતી ના અંદર મુકાઈ દો ને હા મેં કઈ દીધા કઈ લાગતી ખબર નહીં આડા હા મને ખબર નથી બીજો મૂડ આવ્યો અને આમ જોવો હા એમ કહું છું કે આમ થઈ ગયો વિમલ ને ગુટકા ખાઈને હારણ કરી જાય ત્યાં તૂટે તારે કેમ કાવડિયા દેવા પડી ભલે ને ખાય એમ તો મારા હારણ ઘર ને હા હા વાય નું તારા બાપ હમું જોવો બાવી ત્યાં તમે સામું જોયું આપા હવે તમે ઘડીક મારી સામું જો તારી હમું જોયું સુધા ગેલી હતા ને અમારા રોણ આવા દેવા હા ટાંગા ટાંગા હા દાદા ઘરે વેદા સોરી હવે આપા તમે ઇન્સ્ટાગ્રામ વાપરો નહીં હો કાકા તમે વાપરો નહીં કોઈ નથી વાપરતું નહીં ગાંડું હાલે મારું ગાંડા કાઢવામાં જ હાલ્યા આ દેલ ગાંડો છે ને ગાંડું ચાલે એમ ગાંડું નથી જોઈ લેજો તમ તાર પ્રોફાઇલ ખોલી આ જા આવે જાવ ઘરમાં જા મારા આરામ કેજો હા સમાય નથી હા વાંધો નહીં બરોબર હા અને આમ જુઓ તું તો ઘરે જ જાય છે પાછો ઘરે જાય હા ભાઈ રમેશભાઈ બેરડિયા તરફથી 500 ને 1 રૂપિયો મારા વાલા આવે છે જોરદાર તાળીઓથી વધારે એટલે હવે જાને પણ આમ જુઓ એટલે હવે જાને એક વાત હા બોલ ઉપર તો આવે છે એ હું કાલ ગયો તો હા ક્યાં ઉપર નહીં હા. કેરોસીન લેવા હા ઉપર માં આપડા બધા નામ નીકળે સારું કેરોસીન તો લઈ આવો સારું એ નથી લાવ્યો કેમ ઉપર માં જ નામ નીકળી જાય એમ તો કહું છું એ તો કેમ લેવા જતો મને ખબર છે કે મારા હાર આટલું ભેગું કરી એટલે કોકની બાપાને પૂછતો હતો એને હું એની- હા ભાઈ હા બોલા અજબરી તો હટ ઉડી છે ભાઈ હા ભાઈ કોણ ભોગ ગણના રાજા આજમલા આપે બેટે વાંધ્યા છે વિરા હા વિરા તો આ જે કદાચ ને વાંધ્યાના સુગંધ થાય ને વિરા તો આપણો ગોટો પણ વાંધ્યો રે અને આજ રાજના માર્ગે તો નહીં આજ કેરીના માર્ગે જવું છે ભલે વિરા વિરા એટલે બેન રાખજે કદાચ એ રાજા હામે મળે ને કદાચ રાજાની સવારી હામી મળે ને વિરા આજે ઓલું ભરીને ઊભો રહેજો વિરા ભલે વિરા रीड़ा घोड़ा मैं तो
અરે પ્રધાનજી, બોલો મારા તમને અને મને જોઈ આ રબારી ભાઈ હોળી કરીને શા માટે ઉભા છે માટે તપાસ તો કરો. ભલે મારા અરે મારી ભાઈઓ અમને ને અમારા મહારાજાને જોઈ થોડું શા માટે ફરે ઉભા છો? આજે નથી તમને જોયા કે નથી તમારા મહારાજાને જોયા બેટા? આજે અમે બને ભાઈ આજે કઈ સારા કામે જતા આજે સીધ વસ્તુ ઘેરે ભૂલા છે બેટા, એટલા માટે હવળું ભરીને ઉભા છે બેટા. અરે રબારી ભાઈઓ બધી વસ્તુ તમારી પાસે છતાં જૂઠું સાંભળે બોલો છો. આપણા મહારાજાને કીધું કે રવારી ભાઈ સાસુને સત્ય કહે છે તો આપણા મહારાજાને માથું તો નહીં લાગે ને મીરા, માથું તો નહીં લાગે ને. ભલે રબારી ભાઈઓ અરે મહારાજ રબારીનું કેવું એમ કે સાસુને સત્ય કહેશે તો આપણે રીત તો નહીં છે ને? અરે રબારી ભાઈ, જો સત્ય બોલશો તો રાજ તરફથી ઇનામ મળશે અને જૂઠું બોલશો તો તમારા ઈષ્ટદેવ કાર્ય ઠાકરને સોગંદ છે તમને. મીરા, કોણ કે આપણા ઈષ્ટદેવ કાર્ય ઠાકોર આજે એના સોગંદ દીધા મીરા? આજે માટે સોગંદ ખવાય ને મીરા? હા મીરા, આજે બંને ભાઈ હોય આજ મહારાજાના સગડામાં બની જે હોય એ હકીકત જણાવી. ભલે મીરા, અરે જય થાવ પોકરણના રાજને જય થાવ. હવે રાજન આજ ને કદાચ આજે અમે તો નહીં પણ આ દરસ વાતો હાલે રાજન, આજ ને કદાચ જો નાના મોટી વાત થઈ જાય ને રાજન તો અમને તમારી રહીએ તો જાણીને માફ કરજો, પણ જે વાત કરું ને તો પેલા કાળજા ઉપર પથ્થર રાખજો. એ આજ રબારી રે કહું રાજવી સાંભળો,
લાસા આ જગદમાની રાતી પાડી ચોથમ દીકરી આજે રાજમાં રમે છે રાજા કદાચ કે બાડો બોલો કે લુલો લંગડો દીકરો હોત ને તો આજ રાજ જલાવત નકર આ જેવા બોકડી પર રાજ જવાને આજે મનના તારા છે રાજા મનના તારા દેવા અરે રબારીભાઈ તમારી કેવી વાત સાચી છે તો આજે હવે જ તમે જાઓ તો કાલે સૌરાષ્ટ્ર પર લઈ અને તમારી ગોકુડિયાની ઊંઘ કરવા દો ये सुपन लगी रे पासा हला रे 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 भाई सुपन लगी रे पासा हला रे रे મેહુલભાઈ સવાભાઈ ભડિયાજા તરફથી 201 રૂપિયા આવે છે બોલીએ રામા પીરની રાણી કનુભાઈ મેં તરફથી 501 રૂપિયા વાલે બોલો રામા તેરે અરે પ્રધાન બોલો આપણી આ રજા આજ ડગલે ને પગલે મને વાંગિયાના મેળા બોલી રહી છે આવા મેળા હવે મારાથી સહન નથી થતા માટે રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો ભલે મહારાજ આજે પરો દાડર બોલાવે રાજુ માતાયા જોરે હા માતા રાત્રે બોલાવવાનું કારણ અરે માતા કામ મારા જ પડ્યા છે હે આજે સતી રે મામીને શરણ
આજે આપણી રેત આજે ડગલે ને પગલે મને વાંઢિયાના મેળા બોલી રહી છે. આવા મેળા હવે મારાથી સહન નથી થતા. સતી તમે હવે મને વને જવા માટેની રજા આપો. બાપુ સુરતમાં આપણે તો લાસા લક્ષ્મી અને સગુણ જગદંબાને ઝાંકી પાડી એવી શું 3 દીકરી આપણે આમને રમતી હોય આપણે કઈ રીતે વાંચી કહી શકાય? દીકરી કે પારકા ઘરની આશી કહેવાય. આજે પરણાવી તો કાલ પોતાના સાસરે ચાલી જાય. પાછળથી ભાડો કેવું કેવું લૂલો કે લગ્ન એક પણ કુંવરવત મસ્ત મારા ગયા પછી રાજ ચલાવત અગર રાત્રે એક સમય તાળા દેવામાં આવશે. માટે આવી દીધી છોડી ગયો અને મને રાજ સુધી વળી જવા માટે તમને રજા આપો. તમે મનમાં જાણવાની વાત કરો છો પ્રશ્નાર્થ તમને ખબર છે આજે તમારી હાજરીમાં શું આપણી રૈયત ડગલે ને પગલે મેળા બોલતી હોય? તમારા ગયા પછી તમારી રાણીને શું સાચું ત્યારે વિચાર્યું છે? અરે સચી આવી હઠ ન કરો અને મને રાજ સુધી વળી જવા માટે તમને રજા આપો. પ્રશ્નાર્થ જ્યારે જ્યારે આપણે રૈયત વાંજાના મેળા બોલે છે ને ત્યારે રોમી રોમી આગ લાગે છે. પણ શું કરું? જો ઉપર વડે મારી છોડીમાં એક પણ રાત લાગ્યો જ નહીં. પ્રશ્નાર્થ આજે આપણે રૈયત કેવું સામે સાથે વાત કરી શકો? પ્રશ્નાર્થ આપતો પુરુષ સ્ત્રીની વેદના તો માત્ર શરીર સમજી શકે છે. અરે પુરુષ તો પથ્થર દિલનો હોય છે ત્યાં હૈયા પર પથ્થર રાખીને પણ જેલના પૂરા ઉતારી શકશે. જેલના પૂરા મારાથી નહીં ઉતારી શકાય. અરે સચી આવા કાલા વેલા શબ્દ ન બોલવું અને મને રાજ સુધી વળી જવા માટેની તમને રજા આપો. જો તમારે મનમાં ચાવું જોઈએ તો મારી કોઈ ના નથી. અત્યારે આપણે દીકરી સગુણા 16 વર્ષના ઉંમરલાયક થઈ ગયા છે. તો તેના પ્રિય લગ્ન કરી અને તેને રાજી ખુશીથી સાસરે વડાવી તમે ખુશીથી વનમાં જાઓ. રે પ્રધાન રાજમાંથી સારા એવા ઘરમાં રાજને બોલાવો. ભલે મહારાજ આદિ એવો થોરો દાન રે મુલાવે દોર દે આવ્યો અહીં સુધી બોલાવવાનું તો એક જ કારણ છે. અત્યારે મારી દીકરી સગુણા 3 વર્ષની ઉંમરલાયક થઈ ગઈ છે તો તેમના લીલાથી તમારે દેશ ને પણ દેશ જવાનું છે. ક્યાં જવું
હોય એ મને જણાવજો. અરે ગોદેવ દેશ જાજો પરદેશ જાજો પણ એક પિંગલગઢ તમે ન જતા. પિંગલગઢ નગરી લઈ જવાનું કારણ મહારાજ પિંગલગઢના રાજા કોણકે પડ્યા તેમની સાથે મારે નીચી ચડતા તલવારની હાથે મેર ચાલી આવે છે માટે પિંગલગઢ તમે ન જતા. હા મહારાજ જતી વેળાએ તમે મને એમ લેખન આપો કે જ્યાં હું શ્રીફળ છે બેન સગુણાનું સિલાઈ નાવું ના તમારે માન્યતા કરવી પડે. અરે ગોદેવ આ મારું અભિવચન છે. વિપુલભાઈ લાગજાની તરફથી રામદેવજી બાપાને 501 રૂપિયા આપણે છે. બોલીએ રામા પીરની જય. હે આજે હર ખેરી મંગે ગોજો ચાલિયા રે. આજે હર ખેરી મંગે ગોજો ચાલિયા રે. सोने की खड़ी रोटी की बठार गड़बड़िया दाना